ગોમમાં જતા આવું ખાવાનું લેવા. હા લ્યા ગોમમાં ના હોય ઘણા વર્ષે ગોમમાં આવી શું લેવા થાય? માર કાકે 100 રૂપિયા આલ્યા કે ખાવાનું લેવા જાવ મારે. ના હોય તો મને લાગે 12 વર્ષે તાર કાકે પૈસા આલ્યા. અરે 12 વર્ષે શું આલ્યા? એટલે કે પેલા ખાસા કમાણ હો. અલ્યા ખૂબ પૂરા વાળ્યા આખા ગોમમાં આપણા. ના હોય તો અસલી વાત કરે હે તો વળી એ 100 રૂપિયા પત્ર નખાવજો બાકી કોઈ નહીં. એ તો અમે નખાવે તારા કોઈ ડંબાસ નહીં કરે. હાલ માર કાકે મને 100 રૂપિયા આલ્યા ને તો હું ગોમમાં જઈને ખાવાનું લેતો આવ્યો. સાચી વાત કરે હોવે વતાડજે 100 રૂપિયા. અરે એ એ હાલ હાલ રા આ શું કર્યું? એ દોસ્તારે હું તને ગોમમાં જઈને આલુ રાખો ના રૂપિયા. મારા હાલત જોઈ. પણ હું ગોમમાં જઈને મારા હાલત જોઈ. એ માર ભાઈ મારા આલુ. માર નોટ લાય. માર નોટ લાય. માર નોટ લાય. આ આયા તારા પૈસા તું મને થાપો છે ને થોડી થાપો તો થાપો થાપો છે ને થોડી બાર 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 કાકા કાકા લઈ જાઓ લઈ જાઓ તા માર કાકા લઈ જાઓ. કાકા નહીં બી આતો હું હમણાં લઈ જાઓ. જા લઈ જાય આઈ ગયો વળી એમ પૈસા વાળી ફાડી દે છે હું આલુ તો વળી મને બીક વતાડે છે આ બાદ એમ કાકા થોડો બીયો હું જેમ તેમ થોડો હું આ ખાવાનો ટાઈમ થઈ ગયો છે. ખાવાની હવે તો ખીચડી વધી છે. જિંદગી ઘણું કમણા અમે તો કમણા ઘણું ને વાપર્યું ઘણું પણ આટલા પતરા ના નખાઈ ગયો મો દાદાગીરી તો ગમમાં ખૂબ કરી મેં. હું તો પૈસા હાથમાં આવ્યા છે પતરા નખાવું ને. એટલે આ ચંપક રોવે ચમ તું બુડા રોવે ચમ હમ બોલતો ખરી એટલે પણ હમ બોલ ના મેલું તો વાત તો કર કે હું આજે ગોમમાં જતો હતો. તમે 100 રૂપિયા નતા આલ્યા? હા ગોમમાં જતો હતો. બસમાં પેટીએમ મળ્યો. મેં કીધું દુકાન જાઉં. પણ પેટીએમ કીધું આ મારા કાકે હોય નોટ હતા બતાડી હતી. એટલે આ મૂર્ખા માર ખાય ના ગોમમાં જઈને એટલે પેટીએમ મને માર્યો. એટલે તાર કાકા આખા ગોમમાં કોઈની માર ખાધી નથી ને. આખા ગોમમાં દાદાગીરી કરી છે. તું માર ખાયો એટલે આપણું ગાડી ડોવા નહીં જયો. આ ગફુર નું નામ પડતું ગોમમાં તો પતરા ફોડી ઘરમાં પડીને મારતો હું અને તું છે માર ખાઈને આવ્યો. નીકળ વાંચે ફટાફટ તારો બાપ નહીં હાર્યો તું ચોથી હાર્યો. ખાવા તો આલે પછી જાઉં. ખા બાર ફટાફટ નીકળ તું નીકળે કમે તારા ભાઈ હવે તો બે બટન ખુલ્લું રાખીને જિંદગી ફર્યો છું. આખા ગોમમાં થાકશે નીકળ હોય ખાવા બહાર નથી ભોટું મારી ના જેને તમે મારી ના ફટાફટ નાઠો કે આવું છું હમણાં ખુલ્લા રેસી જાઉં. જિંદગી પેલી મેં કોઈની માર નથી ખાધી. માર બાએ નથી કોઈ માર ખાધી. આ ચીડી બેટા માર ખાઈને આવ્યા છે. નોમ કાઢ્યું નોમ આખા ગામમાં દાદાગીરી કરી અમે પતરાય નખાયા નથી. મેં કીધું આ વખતે પતરાય નખાવું પડે ઘરમાં. માર ખાઈને હેડા આવ્યા છે ગામમાંથી. પોકજે ફટાફટ ને તરત આવજે પાછો. માર કાકો જીત ઘરમાં પડી પડી મારતા હતા ને એમ મારે આજ મારવા જ છે. એટલે પેચિયાને ભમાવું એમ ભૂખ તો લાજી જ છે. મારા કાકો ખાવા હાલે એમ તો લાગતું નહીં. મથુર કાકા કુવા જાઉં ધાપીને પાણી પીવું પછી પેલા પેચિયાને ભમાવું. જેનો બાપ નહીં હારે એનો બેટો ચોથી હારે. ત્યારથી ડૂસીજી તારથી આ ઘડા ધોવાના ને ભરવાના વાળા મારે જ આયા છે. ત્યાર કેમ મમ થાય છે મારા હાથે? એ મથુર કાકા પાણી પાવો કહો. એટલે પોણી મારે ઘડો ભરાય છે. હાલ ને શાંતિ રહે ઘડી વાર ઓલા આવો કે નળી પીવું છે મોડું થાય. શાંતિ રહે. તમે આમ બટન બીજો ખુલ્લો મિલી કોઈ નેકલ્યા છો? અમારી મરજી બટન ખોલે તમે પાણી પાવો ને તમારું કામ કરો યાર. ઘરે તો કોઈ પોસ પચી ના હોય આવી રીતે બટન કરીને દાદાગીરી કરે છે. સોરી અમારે ઘેર દાદાગીરી લાવો પાણી પાવો પેલા. પોણી મારા ઘડો ભરાય જો હાલમાં તરી મારે લઈ જાવ છે ખેતરમાં ઘડો ભરીને. પણ હું એમ કહું છું તો આ બટન ખુલ્લા પેલા બટન વાંચતું નહીં વાગો. જો તાર દાદા હતા ને આવી રીતે લુકી દાદાગીરી કરતા અને તાર બાપા ને હવે ઘરે કોઈ નથી પાછું ખાલી ફરે છે ને લુકી દાદાગીરી કરે. પતરા નખાવાનો વેત ન હોય ને આવી જાય આવી રીતે બટન ખોલીને ચાર ગોમમાં તારું એટલે કોઈ કેતો નહીં મથુર. થોડું ઇજ્જત થી બોય બાપ કરતી હું મોટો આ તો શરૂઆત છે હજુ પૂરું પિક્ચર થાય. હમણાં આવું તાર બાપ કન પાછો. મારા બાપ બોલની જરૂર નહીં મથુર. આ તો કાકા તારો ઘડો ફોડ્યો વધારે બોલે તારું માથું ફોડી નાખ્યું. પણ હવે તારાથી તાર બાપ થી આખી જિંદગી આજ છું બીજું શું થયું? આ તો મોસું છું મારા કાકો હતો તારા ઘરના પત્ર ફોડીને તારા ઘરમાં પડીને મારો. એ જ કર્યું છે તારા કાકે છે ને આખા ગોમમાં લુકી દાદાગીરી કરીને પત્ર ફોડે ઘરને ઘરે જ નખાઈ નહીં ગયો ગોમમાં બસ ચાર કહેવાનું આવે મથુર. આ તો કે
જો તને કહી દઉં મારા ઘણાના તો પૈસા કાયદેસર લેવરાય જ હોય યાદ મારા રાખજે. કાકાભાઈ જાજે એ કહી દેજે તારા કાકા હોય તું હોય તારો બા હોય કોઈ મારા કાકાભાઈ જાજે ને નકર તારું ભોળું ફોડી નાખજે. હમણાં જવું જ છું જેનો બાપ નહીં હારે અને બેટા જેવું ધારે એ તો મથુર, ટૂંક જ ફૂટ. સમયમાં હારી જાઓ પાવર ચેટલો કરે પાછો હમણાં આવું ગફુર ને જો કોમ ધંધો નહીં એટલે પેલા એ ફર્યા આવેરી છે અને હવે છોકરાને વળી ફેરવી હતી દાદાભાઈ જો તને કહી દઉં ગામમાં થોડું ઓછું અને મથુરા ભટ મારજે ભાઈ ભટ ભટ માર. ભટ કાકા ભોળો ફોડ્યો બો બાર ના બોલજે મથુરા. જાઉં તો ખરી ઓમે યાદ રાખજો આ ભોળો ફોડ્યો બી ઈટાળે ભેગું જેનો બાપ નહીં હારે અને બેટો જેવું ધારે હટ. હવે જાઉં ભમરા કાકા કુએ પાણી તો પાણી નહીં પાયું એ પાણી પીવું પૂરું. ગામમાં નવું ઘર બનાવ્યું છે, મુહૂર્ત છે આજનું, જમણવાર છે, શીરો બનાવી પરોણમ બોલાવી ખવડાવવાનું. શું ભમરા કાકા હવે ચંપક, આ ઘીનો ડબ્બો છે લીધો હોય? એ તો ઘેર નવું ઘર નહીં બનાવ્યું મેં, હા જમણવાર છે આજનું મુહૂર્ત છે. સામાન બોલાવજો તને ને તાર કાકા ને બેન બોલાવશે ચમ, ને પત્ર કેમ કાઢ્યા ભાઈ? એટલે મૂર્ખા કીધું ખરે ઘેર લઈ ગયા. ઘેર લઈને જાઓ. અને બટન ફટન ચમ ખુલ્લા લઈને ફરે છે. બસ બાપુ અમે બાપુ કેના બાપુ ગમે તેના ભણવા બીજો જાય કે નહીં જાતો? તમારા ક્યાં લપકા કરવાના આવે? નાના મોઢે ગરમી જેમ કરે તાર કાકા ની હીડી નો હું મારા કાકા ને એટલે થાપ મારવાનું નહીં કીધું. ગરમી ઘરે તો અલા, નાના ભમરા ચાપમાં. હા એ હાઈને શું તમે? હા આ ચારનો વારી કાકો કો એટલે હા લપકા ને એના મોઢે કરો. હા હું તાર કાકા ને હીડી નો તો ગરમી જેમ કરે. તમારે કરો તમાર તું હે મારા ટેશન ભર્યો. હા પેલા મારી વાત આપણો આ બટન આ પાઘડી મારા હાથમાં હાલ રહી, પાઘડી મારી આબરૂ હે. પાઘડી સોરી તમારી આબરૂ. આ બટન હે ને હા માર બાપો નહીં વાગ્યા મેં નહીં વાગ્યા. તેમાંથી પત્ર નહીં નખાઈ ગયા તમારે અમારા ઘરનું શું દેખવાનું આવે? એવા ને એવા ફરી ખબર હે. અમે શું ફરતા અમારા ઘેર ફરો. 4 ધોબલો નો ઉભો તારા ઘેર અમે કદી આયા કોઈ મોગવા કડકો રોટલો? નહીં આયા મારા ઘેર ઘર ચેવું બનાવી દેશું તમે. અલા, તારું ઘર તું હા એટલે થાપ મત કરતો. ચારના વારે લપકા કરો ને એના મોઢે. હા એટલે તું મારા કુવા આ તો- મારે ગરમી કરી જાય. તમારો કુવો હતો શું થઈ ગયો? આ તો એમાં જ લેવાનો જેનો બાપ ની હારે ને એનો બેટો ના હારે. ઘર ભેળો થાય છો ને ઘર પેલા ના થાવ પાણી પીવા આવ્યો તો. પાણી નહીં પાવ ઘેર જઈને પીજે હેડ. મૂર્ખા ઈ પરોણ શીરો કરી હટ. ઘેર ભેળો થાય હેડ. હું આવડે કપૂરિયા ગણવારું. કપૂરિયા કેમ ગયા? તાર કાકા ને વળી કેમ કહું? લે તારું જી પેટ જા. એટલું જી ભાઈ હોય કેવું આવે હે? અરે અમે ના ભાઈ જા હાલ ગાડી લઈ જજો જા. એટલું ડબ્બુ આવે કેટલાનું ઈ ખબર હે તને પેલી? હા બધા લપકા ના કરવાના. હું હતી હેડો હું અવાજ ના આવવો જોઈએ મોટા આવે ત્યાં. તારે ને તાર કાકા બીજા ધંધા શું હે? ભલે અમારા ના રહ્યા. આ તો સારું કે તારા પત્ર લઈને ગયો નકર તારા આખા પત્ર ફોડી નાખો. લપકા નહીં. ઈ તો ભાજી હમણાં બટન ખુલ્લા રહીને ફેડા વખાવું ના તો યાદ રાખજે. અલ્યા જાન ફૂટ. લપકા ના કરવાના. હેડે જા સોનો મોનો. હવે આ બાજુ સોપડ્યું આમ હું જઉં પેલા ગફુરિયા પકડીને લેતા હોય હમું કરાવતા. અલ્યા ભમરા હું હેડ ના તો બાર બતા આવી નાખા જેડે તારા માર્યો હમણાં. ચાર્જર તો ઉભો રહે વાળું તું હેડ વાળું. હા તો બત્તી ભમરા બાર બાટી ભમરો અંદર માર ગાદી જો. બત્તી ભમરા બા તમે ચમાય ખરા તાપનો તું જી લાયો. જીતો મોણી એમ ગાલ્યો. જી તો લઈને આવતો તો પણ આ કા મુઠે ઢોળ્યું પૂરું જીતો. કાળ મોઢાની વાત નહીં કરે. મોડ જો તમે મોડો તમારો આજ મોજી મારો છે. હેડો અલ્યા ધીમે હું ના હેડી તારે જાય. બા તમને આવો અંદર હજવાઓ. મોય બા પાણી પીવા આવ્યો તો આ ભમરો એમ કેવો પાણી નહીં. બા બટન ખોલી લાજો. બટન ખોલ્યા બટન- ગરમી જેવી કરતો હતો. બધી ભમરા પાણી તો આપણે પાવું પડે. પણ ગરમી કરતો હતો. ચાલો ગરમી કેમ કરજો તો ગરમી તો કરવાનો જ ને. આમ પણ ગરમી તો થવાની જ. આ કોનો કપાતર છે? આ પેલા ગફુરિયાનો જે પત્ર નહીં બદલાઈ ગયો ઈ. ઓય. ગફુરજી લગાવવાનું શું લગાવવાનું? ગફુરિયા ગફુરજી શું? તો ગફુરિયો ભાઈ હો તો બેટા હોય બા ઉધી ના જવાનું. પેલા મને સાથી ના પકડાય. ઈ તાર પેલા ગફુરિયાના બાના હેડી ના તારા તમારે બેન ભમાયો પાછો એ ભૂલી જાજો. હું તારા બાનો બા છું. મારા બાના બા ભલે રહ્યા. હા મને ના મરાય. તમારે માર્યું. હા હવે હું હતી હેડો મોઢામાંથી અવાજ ના આવવો જોઈએ બાર. તારું ખરાબ થાય તારું.
તું જા હાલ જા, હું આવું ગફુરિયા કરવાનું. હા આવજો રાખો વાંધો નહીં. તારું ખરાબ થાય તારું. અલ્યા ડોહા બંધ થઈ જા, તારા પગ હમણાં મોહણી એમ ઘાલ્યો બ્રો. વધી જા તું. હેડે જા સોનમન, હેડ કામ ઉઠા. હું ને તારા ભાઈ નોમ ખોયું. તું હતું બધી ભમરા. બા પાણી પીવા આવ્યો તો કામ ઉઠાઈ. તો પોઈન્ટ પાવું તું કે બા પણ બટન ખોલીને આવ્યો તો, ગરમી કરતો તો મારી ઉપર, મારી નો એમ કરતો તો. એવું હતું એમ. હોય તારા ઘેર મહેમાન આવશે, આપડા ઘરનું મુહૂર્ત છે. ઈ તો ડબ્બુ બીજો લાવશે પણ વાનું શું કરતો કામ ઉઠાનું. લે આપડે જ ગફુરિયા પાસે જાવું હે, જવું પડશે કે હાલ જાવ નેહડો તો. હજીના પૈસા નહીં લાવ આપડે. પૈસા બધા લેવા હે, નેહડો. લેડો તો. એ બાપા તાપનું હેડાય નહી. તો માયા જો તાપ ના હોય. તો તું જી લઈને ના આવ્યો મૂર્ખા. અલ્યા ડોહા ને કેડે આવી શું આવો તો મારી માહીન થાચો. મારો મેન દુશ્મન છે પેથિયો. પેથિયો હાથમાં આવ્યો. અલ્યા પેથિયા. સાઈડ બને લે. તો વાર પેલા ઘડો ફોડી ગયા તો પૈસા અલ્યા સાઈડ બને તારા ઘડાની. જો છે લે પણ છોકરાને તે મારે છે. ખાવાનો મનમાં આવ્યો તો. એ, અલા, છોકરાને ભૂત થઈ ગઈ છે પણ મારે. ભૂત થઈ ગઈ છે ને તે મતમાં. અરે મસૂરી તમે રડો હો. આ જુઓ કે પેલો ગફુરજી વાળો હવાનો એ ચડ્યો છે. આ મુઢો વાય આવ્યો તારે. ઓય, મને કોઈ બતાવજો. વાન તો મત બોલાવો કે. કોઈને બતાવે ભાઈ, તારે જોઈ જાવું એ જા. હા. કોઈ તને નહીં બતાવે જા. જાતો રે જા, તું કામ કરતો કરી જા. ઓ મથુરિયા. ઓ બા, તમે આજ એટલે આયા? આ આબુ પેલા ચીડે ચીડે. તો તમે તો હેડી નહીં કેતા હું તું કુવા અમને ફોન કરો તમે આવો તરા. અરે એને જી લેવા મળ્યો તો હવાર. ના ભમરા ને જી લઈને આવ્યો ને તો ઈ આયા તો જી ઢોળાવી પૂરો કામ ઉઠે. આને કે હોય જો કે બટન ખુલ્લા મિલી ઈન બાયો અમન અમન જાતા રે. હોય ઈ તમે હવે મને બતાવજો. ને બતાવું તું જાય ભેજા. તમને તો ભમાય હવે ગામ માંથી ભમાવો. આ જા તાર ઘરે જા. મને માર્યો બે. બંધ થઈ જાજો. આનો તો ધીરે ધીરે દોડો કર તમે શાંતિ રાખો. હું આવ્યો તો હોત નો જમણવારે કેવા હા હોત ના બધા આવજો રે. આ જો નો ઓય બરોબર આઈ જા. લે લે આપણે ગફુર અહીંયા જાવ. ઠીક રાખો હેડી અમે નહીં જો કપૂરા નહીં ગભરા નહીં ને મારે આ બુઝાડો લેડો તો હાથ થાય રડો. હું આવું ગળત નહીં કરતો હેડ. સફળ લાવજો. તને માર્યો છે કાજો તું હેડ મારાથી. જાડો બા. બાચો ઉઠવા હેડી ગઈ. ભમરાજી હા. આ ગફુરજી ને તો બાય એવા હતા. ગફુરજી એવા હતા ને ચીલી છોકરો એવો પાછો. ઘરે તો કોઈ પોચી ખાવાના હોય ને 4 બટન ખુલ્લો મિલીને આ ગોમમાં ફરસી. પત્રચાર નહીં બદલાઈ કેતા લાબાનું ચાર નું કે પતરા એવા પતરા એ ફૂટેલા છે. વરસાદ નો ઓળા હોળું પાણી ઉતરે છે. ધીમા હેડો. તો બા હેડી નહીં કેતા બા એ હેડી ના નહીં કેતે. શું વાતો કરો તમે? આ ગફુરજી ને કીધું બાપ ને બેટો બેચવાડ મારા કરે ગોમમાં. ઓય જોણે એ તો એ જ છે. સડતું લોહી હે કે જોવા કે જોપાનો તો ઠકવાનો નહીં અને તેવા બોલે ગોમમાં ફરે. હું ત્યાં કઈ ગયો. લાવો, ધીરે ધીરે લાવો રા. ગફુરિયા કેટલે રહેશે? પેલો જોવા જો કે ઘર હમો હા ઘરનું શું ભીતનું ઠકવાનું નહીં. ભીતના વાળા વાળી તિરાડું પડી છે. મેં તો થોડો ભમાયો તો બેટા ને એમ તો. આમ હમણાં આ ઠપકો હાલત આપી બધા હાઈડા હાઈ ગયા. પણ હું આમ કહું કે છોકરા ગોમમાં આટલા કુવા ઉપર આપણે અડમારા કરીને જોશે તો બાપને જેટલો હશે તમે કોમ કરો. હા. પેલા તમે અને આ પેટીઓ જાતા હો શું કે છે એના પાસે અમે બે આવો મુનબા બરોબર છે. તમે બે જઈને ચેક કરતા હો કેમ કે બોલે છે. તમે વાત કરજો કે આમ વાત આમથી શું તમારા આગળ દાદાગીરી કરે છે કે વાત કરે છે અમી રીતે શું કીધું પેલા? પછી તો તમે આવશો કે અરે પછી તો હું બેઠો છું મુનબા શું કેવું બા? બા જેવી છે હજી તો. તો પછી લેડ પેથી એ થોડું કઈ લુખી દાદાગીરી થી પીવાનું હોય. તમે ચિંતા મત કરો. જો તમે હંતાઈ દેજો. પત્ર 10-12 પત્ર આવશે. પત્ર નખાવું પડે અને ચેનલો લાવરી. ઓ હા કપૂરજી જેટલે સડે થોડા વધારે ના સડો પરા. આવો હમણાં ભાઈ શું કરો અહીંયા સડીને? આ પત્ર નખાવ પછી કે એકદમ માપ લેતો હતો. હવે પત્ર તમારે બહાર નહીં નોખાઈ ગયા તમે જો નોખાશો નેસાવો કોમ હે તો એટલે આટલા બધા નીચે ચમ પડ્યા પત્ર અમે નખાવે એમાં. કોમ હે તમારું ભય આવો પેલા. તમારે તો મળશું પડતું છે વૈશમ. હવે મરચું પડે ને તમે ભય આવો તો કેને પડે તો ખબર હે.
ચમ શું થયું ત્યાં આટલા નીચે પડ્યા પર અચાનક આમ? કોમ હે તમે ભોય આવો એટલે તમે ગભુરાના ઘેરે પાવર ના કરવાનો પાછો ભમાઈ નો શું કે પાવર તો નહીં કરતો મેં ઘર નહીં બનાવી ગામમાં નવો અહીંયા જમણવાર રાખ્યો હે હો એમ કે તારે મેડી વાત કરો કે ઢાડી કાએ તમે ભોય તો આવો પેલા હવે સડતે સડ્યા પર છું ઉતર હું કાઢું છે ઉભા રહો હા કૂદકું મારે અહીંયા છે તમારે તો ભાગવા પર આવી છે અમન પારો કે પારો હા આપી બોલ્યા તા ભમાઈ નો શું ખેતર મારું છે ઘરે મારું છે મારા ઘેર આયા છો તમે ખબર હે ઈ તો આહા વાગ્યા નહીં હો. એમ તો ભાગવા છે તમારે તો ભાગી વાત જ નથી ઘર બનાવી છે એમ હોય અમારે ભાવ બતાવો આવો ઘર તો મોસો બીજો નહીં રાખતા હોય અમારા ઘેર મોસા હોય વાઘ છે વાઘ ખેતર માં ખુલ્લા હુઈ રહ્યો હોય ચંપક તો હે ચંપલ આ શું બતાડે આ પાર દેખાય છે પાડો એ તો પણ એક દિવાલ હે ને હવે અમુક પત્ર નો હોય આ પાર દેખાય છે આ પાર એ દિવાળીઓ અમે ના કરાવો અમે સીધા લોખંડ ના પત્ર કોરી મોરી ફીટ કરાવો ઉપર લેબડો નો ખબર પત્ર કોઈ નહીં લાવો એ હવે તમે બનાવેલા મેં નહીં બનાવી ઘર એમ તમારે બા નહીં લાવી ગયા તમે જોજી લાવશો હવે તે ઘર બનાવ્યું છે તમે હોય બરાબર ચંપક જો હે ચંપક ગોમમાં જ ગયો તો કોક માર્યો તો કેમ કેને મારેલો એ તો મને કીધું નથી એ મારું ધોમ ઘાટી ઘેર આવ્યો તો હવારવારમાં તે ચંપક આયો તો તાર માર કુએ તમારે શું આવ્યો તો તે જમણવાર માર હોદ નો રાખવાનો હતો કે હા તે 15 લીટર નો ઝીનો ડબ્બો ઢોળ્યો પરો હે ઓહો તે હું આયો તમારે કન પૈસા લેવા આવે લાવો હેડો તમે કોક બોલ્યા હશો કોક કીધું હશે અમે તો કોઈ બોલ્યા નહીં એને જો એ બોલાવો હોય બોલાવો ચંપક તો કુવે તો આવ્યો જ નથી ને પણ હજુ તો તો મને તો 15 લીટર ઝીના ડબ્બાના પૈસા આલો રાડો કોઈ કેવાય ના મળે પૈસા માટે શું કરશો પરું ઘેર આવ્યા છો મારા પૈસા લેવા પત્ર નખાવાના પૈસા નહીં ચોય તમને પૈસા આલ્યું હું પૈસા તમે લઈને જાઓ એમ નામ તો છે એવા નહીં ઘણી મજૂરી કરી હલકે ફેરેલો ચંપક કેતો હતો તમારે ભલે થોડી કરી છે આલો કે તાણી પૈસા આવીએ તા પૈસા કોઈ ના મળે થાય કરજો પૂછો હેડો ઘેર આવ્યા છે પૈસા લેવા પૈસા આલો ને તોડીએ ભાગજે બ્રાહ્મણ મારા ઘેર આવીને કહો છો તોડી ચો ભોઠું પડી સારું કોઈ ના મળે તમારી પતન જ નહીં પેલે છો ભોઠું લેવા જાય એટલે અમારે ધોકાની જરૂર ના પડે હાથે કાફી થઈ ગયો અમારે કોઠે છે કે નથી કોઠતા મને ખબર હતી એના બાય કોઈ નથી કોઠા ને એ કોઈ નહીં કોઠે આ જુઓ ખરી મારા કુવાઈ મને પેલો વતા નહીં પાવર તે શું છે ભાઈ વ્યવહારમાં કી છે કે તમારો છોકરો આવ્યો તો સવારમાં નાટક કરતો તો મારો ઘડો ફોડી ગયો છે એના પૈસા કોના છે હા લોરા છોકરા પાસે જો છોકરો કેનો છોકરો તો મારો છે એ તો એમ કહેતો હતો, આવો બા પૂરા આવો બા આ બાને હેડવાની હાલત નથી ને બે ઘોરાયા છે બાને પાછા તમને કહી દઉં બા ક્ષેત્રમાં શું કામ આયા છો તમે તમારો છોકરો એટલો ઉદમ છે જો અને તો અહીં તમારું જ નામ લેતો હતો કે થારું કરી હું આવ્યો છું ને કે મારો કાકો આવ્યો તો તારો પત્ર ફોડી નાખો એમ નહીં આ કી અમારા ઘર છે જમણવાર છે એમ કોક કીધી તમે શું છો બાચ્યા મારા છે ખબર તમને ખબર ના પડી ના બા હવે તમે તો ઘણા દાડા આયા છો ભમરે વાત કરી છે ઘર બનાવ્યું હે તમે કીધું જ ખરે જમણવાર હે ને? હા કેવા નહીં બાતો ત્યાં આવશે રા જમણવારમાં તો હાલ તમે જમણવાર સાઈડ માં મેલો તમારે કપાતર જોજો હાલ તમે જમણવાર સાઈડ માં મેલો જે શાના માટે હાલ આપણે જમણવાર નો હાલ મારે- ના ના મારે બે બટન ખોલીને જ વાત કરવી પડશે હવે બોલો શું કેવું છે જો કેટલો પાવર છે તમારે કોમ અમારે- નહીં. પાવર એટલે બટનવાસ એટલે કે આપણે ભમાઈનો શું હોય એ ને? રહેવા દો તે તમે મને ભમી જાઓ બા, અમારે ભાવ અમારે બાઈ ખુલ્લે રાખતા ને અમે ખુલ્લે જ રાખો તમારા પાસે ખુલ્લા રાખીને જ્યાં તમે જાઓ આપડા કોઈ વાંધો નથી એ બધું તમે રહેવા દો પૈસા મારા માટલા ના લાવો હેડો માટલું ફોડી પૈસા દીધું. પૈસા કોઈ છે નહીં હા જોતા હોય તો ધોકો હમણાં હાથમાં આવી જાય ને મારા ભૂલથી ઓહો એટલે એટલો શેનો પાવર છે બટન 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 આ બટન વાંચ. બટન પેલા બટન વાંકવા તો ખબર પડે વાંકવા. બટન હોભળો, બા મથુરા અમદાવાદ પકડી નો તમારી આખી દીધીઓ બાધા તો આયા ને તરી મને એકલા પહોંચી વળ્યા છો એકલો હું વાઘ છું જીવતો જાગતો બટન 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 પેલા પેલા બટન પછી વાત બટન પેલા બધા વાંચ બટન ખુલ્લું રહે ઓમ પેલા બટન બાજુ અલ્યા, બા બા વાંકો વાંકો મારો બા. બટન વાંચ બટન. આખા બટન વાંચ ખુલ્લા ના રહેવા જોઈએ ભલે તો હું કોઈ વાત કરું હું
બા જીવી હાથ તો છોડો તમે પણ. પાવર વળી કેટલો બતાવે છે જુઓ કે હવે આ બા છે કે એટલે એની શરમ ભરું છું. નકે આ બંકો તમારે જેમ ભમાઈ નોઈ જાય પેલી માં કઈ શેઠો જડી ના જોય. હવે ઉલ્લુ કે પટેક થાપ્યો દોત પાડી નહીં તારા બંકા વાળી તમે બાંધ પૂછતા આવજો. એટલે અમે હારા હારના પાડી ગયા ને સમજાઈ દો ને કે ઓના પડી જાય તારે કપાતર જોઈજો. કાતિયા મર્દ बनने का शौक है तो इन कुत्तों का सहारा लेना छोड़ दे. ઓહો બા જુઓ કેવો ડાયલોગ મારે છે ડાયલોગ મારે ભારે તો આ તમે જેને પંચેડો આ બાનો હાથ છે. મેળી થઈ ગઈ. એ જુઓ એટલે પડે ના સોયલો લોરો ને કે તમારા જે બા ને આ તો એક થાપ એને આખી જિંદગી બદલી નાખશે હવે સોયલેલો રે ને હાય ચક્કર આયા કે બા બે હાલજો શક્કર મટી જાય તમે બે હાલો ભાદરો પણ પૂછવાય તો બાન બા તમે જી આજે થાપ ઘુરાઈ દી આ છે લાબા આદમી લોખંડ ના હાથ નહીં. જમણો હાથ છે. એ તો બાય દેશી ઘી ખાધેલો છે ઓય ઈ તો ધીરે પડી હતી જોરથી પડી તો પડી ગયો તું લોકો એને કોળો મારા મત તમાર બાએ અમાર બાની ખૂબ માર ખાધેલી છે. બોલે ભમરાભાઈ બે હાલો બોલે ના ભમરાભાઈ પાવર કરે પાઘડી હારી પાઘડી તારા માથા ઉપર છોકરી ને ઓ બેસ બેસ હોય બટન બંધ કરી હાથે પાણી બેસ બટન વખા બાન હે એને બેસ હોય મુંજુ બાજી બાએ મારી થાપ હજુ સુધી દુખે માથા. એ તો સરવળ છે હોત ની ઊંઘી નહીં આવે મતલબ જો લાગે મને એક બટન ખુલ્લું વખાવો પેલું ના ના વાત એક બાજુ વાત ખુલ્લું વાસી બટન વાસી ઊંઘો આવશે હવે તો. તો મરી જાય હોતો નહીં હા મરી જાય તો ચાલશે. હાલ તો તમે પાવર કરી ગયા પડે ને. એક એક ના ઘરમાં પત્ર ફૂડી ફૂડીને પડ્યું એક એક પત્ર વાળી. બા તમને નહીં કહેતો હું. તું થાય જઈ જા બેસ તું ભોજમ થયો બેસ આ બટન વાળી. બા તમારા બેડરૂમ જો પડવાનું આવે છે તમારો એક પગ તો મોહણી હમશે ને એક છે ગમો ક્યાંથી આવે પાછળ લે મતલબ કે મતલબ માતર નહીં મેટર. એ તો પડી ગયા, પકડો બાનો હાથે ભારો છે લપાકા કરે ઓય લોખંડ નો કીન હા એવો હવે ખમાતું નહીં બા. તો ના બોલતા ભૂલ હોય તો. થઈ ગઈ પણ હા જો હવે હા ભૂલ થઈ ગઈ તમારી બધાની. હવે વધારે મત બોલજે. મેં કરી છે મન મારવા તમે બધાય. શું શું કર્યું નહીં ખબર હજુ આ તારે કરવાનું કારણ છે તમારો છોકરો ભાગડી લઈને જ આવી છે ઘેર તમારે. એ પાઘડી તો લો તારે દસમન થઈ ગયો મને શું ખબર જોઈ ગયો હે. બોલાય એમ બોલાય એ કામ ઉઠાને બોલાય હોય આ તો હવારમાં ડાયલોગો મારતો તો કે મારો બાપ નહીં આવ્યો હું છે તે હારું હા ના હારે નામ તો આ બા આયા એટલે હું હારે નામ મોય થોડો હારું. હા ના જીવે હોળી હોળી લગાઈને હોય એ તો બા પાવર છે બા છે લઈને શરમ ભરું છું. શરમ વાળી મને તો કોઈની શરમ ના આવતી પાછી મથુરા હા આ તો બા છે તને કોઈ કહેતો નથી નકે તને તો મને ભમાઈ નોહી દઉં છે જડે ના તું. એટલે બાનો તો તું ખાલી ગાઢે છે બોના બાકી બાનો તો કોઈ નહીં તું મન ભાઈને જ બિયાય છે બા ભાજો આ બીજી આલો બા બે ના ના પા નહીં મારવી આ ભમરા ને આલો ભમરા ને. બીજી આલે તો હુઈ જાય હા મને હેરો ન કરજો બા હું ઓમાં. મારી ભૂલ થઈ ગઈ છે. તો બોલા એ પણ બા મન છોકરો મારો છો બોલે આ કોનાથી બિયાય એ તમારાથી બિયાય તમારા હા એમમાં થઈ બીજા જાય. તો નથી હું કોઈ નાથી શરમ ભરો ખાલી શરમ હોય નહીં તો બા છે એટલે બે જણા બીજી હાલ બે જા શરમ ભરી છે તમને એમ છે કે અમારાથી બીવે છે એમ બાથી. નહીં પડ્યો લે લે મન બેહાર બેહો પછી ઉભો કરવો પડશે આ લુગડા બગાડી. આ શું ઢાકડા મળ્યા મારા કુવાઈ. હા મથુર હા તું પાવર કરી ગયો તો એનું બધું કારણ છે. આ મથુર હા શું ઢાકડા તો આકડો હવાર થી મારો ઘડો પડ્યો એનું બધું છે ઉદાહરણ સાઈડ મારી વાત કર સાઈડ માં સાઈડ મારી વાત કર. ભમરા મન ઉભો કર અરે પકડી લે ઉભો રે તું ઉભો રે આ ધૂકમાં હાલ તું ત્યાં શું કરી છે બધા મારા ઘેર આવ્યા છે આ બાથક તમે તો કીધું તું જા પાવર બતાડ દે. ભાષા બતાવો અલ્યા અલ્યા આ શેત્રીને પકડ્યો શેત્રી. પકડી રહેજો રહેવા દો, આ તો. બટન વખાવે ને બધો બટન અલ્યા બટન માર બાઈ ને તો વાજે મહિના વાગું શેત- તારો બાય ભાઈ ચેવો વાસીને ઉભો પણ અલ્યા શેત્રીને પકડ્યો શેત્રીને. આ 3-4 જણા કુરી મુથી મને મારવા આવ્યા હતા. હા અરે આ તમારી એકલો ને હું એકલો ભમાઈ નાખ્યો. એ ઓમ રેજો ભાઈરો બા મત મારજો મને ભાઈરો બાદ ભાયરાબાદી ખાલી
બાની થાપ પાલવી એક ગયો, ગયો. એ બા ચંપક ઉભો થા ચંપક લે બે ફોન થઈ ગયો મોઢું ફરી ગયું હે ને પણ અમાર તો દોત બારે આયા બે બા તમને ખબર નહીં પડતા કેમ છોકરાને તો ના મળે તમારાથી આ ભત્રીજાને ફોડ્યો ભમરાજીને ફોડ્યા અને છેવટે બાબાજી રહી જતા હતા તો બાને ફોડ્યા બાને ફોડ્યા છે એવું હા. બરોબર બરોબર આવા- ચંપક આવા સંસ્કાર આલ્યા છે ઉભો થા ઉભો કરે પકડજી પીધ્યા પકડ એટલે આ આપણા બાની હીડી નથી હોય ને તારે અડાય હા અરે કાકા હવે શું કરું મારો વધારે મારો તો સુધરે બાન મરાય પણ આ જો બટન ખુલ્લો મિલી જવા ફરી બટન વાંચ બરો પણ એ વાંચે બરો એમ કેમ પણ આ બા ઉભા અમે ભણ આ ફેર કે તો બોલી નહીં કર કે મારજી તો દવાખાના હારું સિવિલ ભેગો મધુજી ભૂલ થઈ ગઈ શું? આ તો છોકરો હતો લે પણ એને નાનો મોટો મન રાખવું જોઈએ તમે તને સંસ્કાર નથી હાલતા હવે હાલો દાડો ટેમ જ રહેતો નથી મથુરજી તમે બધું છોડો પૈસા નો વેચ કરજો મને નીકળવું છે મેં નવરા ના મારે કોણ છે પૈસા મારો પત્ર નાખા બતો એ પત્ર તમારે નોખાવે નખો નહીં લાવો માર બાઈ એવું જ કહ્યું હતું મારા બા હતા ને જી એ તમારા બા ને ખોદ માર્યા હતા તે આવી જ પૈસા હાલવા પડ્યા પત્ર થઈ ગયો તો આ ફેર વેચ થયો તો ફેર ઓને તમને મારે એટલે હવે જાય અમાર બાઈ તો જો વાત કરું ભમરાજી અમાર બાઈ તો વળતર નતું કર્યું અમે તો વળતર કરીને પૈસા લે છે તમારા બા તો બિયા હતા ખૂબ લો 2 રૂપિયા તમારે આવી ગયા બધું ભાઈ ના કોમ ચાલે તો 100 રૂપિયા લો 400 રૂપિયા મારે 200 ઘડા ના 300 ઘડા ના 100 રૂપિયા નળી ના હાલો ચાર તો હાલો તો ફૂટેલો ઘડો મને આલો રે પાછો આલો પડશે ફોડ્યો પણ લઈ જાય પડે ઠીકડી કર 300 રૂપિયા બરોબર છે એટલે જુઓ કા ચાલશે ભમરાજી જુઓ કા આ તો હવે તમે જો બા સીધ મારી શરમ થી આલું છું કે કોઈ આલું ના મુતો તમને મારે ભમરાને પોચ 15 15 લીટર ઘીનું ડબ્બુ હા 5000 અને એક ડોલ 500 રૂપિયાની ડોલ હતી બા ડૂલ તો 500 રૂપિયા ના હોય બાય લાઈ જ દઈને પૂછો બાને મારે તો આખા મહિનાની કમાણી મૂર્ખા 250 ની હતી 1 2 3 4 5 થઈ ગયેલો આ છોકરાના 100 રૂપિયા ફડા આપડા માંગે છે હાલો ઓના પડાયા છે ઓને એવું છે એમ ઓય બા જમીન જ્યાં છે હું આલ્યો પરા હોજે 100 રૂપિયા એટલે તો જોઈ એમ કે મુજી તારા માંગે ને કે હું મને તરત લાવો કોની જગ્યાએ તને 200 ગફુરિયા પદનો આપણા જમણવાર છે હોય નવું ઘર બનાવી જમણવાર રાખ્યું 2 જણા આવજો રા બા જમણવારમાં શું રાખ્યું છે ચણાનું શાક છે સળન શાક હા ચંપક હવે ચંપક દાઢી પડી ગઈ છે તે ખાય ચણ શાક હવે આપણે શીરો બનાવશે કે હોય શીરો બનાવશે હીરો ચંપક જાવ બાર ઘેર ખાવા ના મારે તો નહીં આપવું લો રિહાઈ ગયો તમારાથી તો બાય થાપ મિલી એવી દવત જ પડી જાય મોઢામાં તે ખાય કેવી રીતે જાવું એટલે છે બા હવે હોજ હું આવ્યો બહેણી લીધા ભરિયાલ જોઈ મારા ચંપક બદલે ટિફિન લઈ જાય હા હેડો હાલશે ટિફિન હેડો. કરી હાલશે પણ ભૂલ થઈ ગઈ માફ કરજો આ તો શું છે છોકરાને મેં કહેતા કીધું કે છૂટાલી ફરી હા થઈ ગયું સુધારજો હવે હવે બગડા ના હારા સંસ્કાર આલો બા તમારા પાસે મેળું રો મહિનો ફરી મેલો રો ચંપક હું છે તારે હવે તો હું ઉભો છું જીવું છું બધા કાકા બિયાવાનું નહીં કોઈથી ના બિયાવાનું તો તમે હાલ બીરા એના કામમાં બાદ ભમાઈ નાખો તો બા હતા બાની શરમ ભરી બોલો ધતકારું પાલ હવે તમારી કોઈ એમ થાય કે એમ નહીં. મારા બાપ ને બિયાનો મૂચાથી બિયાનો કહી દેશું પેલા હાલ જોય માર બાપો નહીં બિયાણા ને મોય નહીં બિયાણો બા શું કે રાખો બોલે બા આ તો બિયાબાની વાત કરી છે શું કીધું બા આખો બા આ તો શું છે ખબર બા છોકરું બોલી ગયું એમ હા એમ કે છોકરું જુઓ છોકરાને બારે આવે ને તમે તો હવે સમજો છો શું કીધું મેં ઓભ્યું નતું માર બા કે નહીં બીણા મુશોરે ચાથી બી એમ કે છે અરે હા, અરે અરે બા એની ભૂલ થઈ ગઈ બા અરે બા આપણો એક છે આપણો એકનો એક છે જ તો પણ કે જોવાન કદબામ રાખો કે ને એ બા હાથે પડી ગયા વન તો ખીચડી નહીં ખાઈ કે ઇજ્જત કરો બા, હવે તમે ધમકી આલે છે છોકરું છે ને છોકરાને ભૂલ થઈ તમે ગઈ ધમકી વધારે આલે બોલે છે. પણ હું શું ને હવે નહીં આવે તમારા ઘરુજી છે ને આજો કદી નહીં આવે આજ હોદ નું ખાવાય તમારે ઘેર નહીં આવે ના ખાવા જ લઈને આવજે કાં તો ના પાડે આ જાવું ખાવા પણ બાનું કેવું એમ એ છે બા. કે નોના મુડે વધારે ના બોલવરે આટલે વાત રફા દફા કરો હોદ નો અંગેર અવસર છે હા હેડો ભૂલ થઈ ગઈ ના ને વાત ના આવજો રો 2 જણા સુધી જાય તને કહી દઉં હજુ જો હોય બસ મથુજી તમારે કોઈ કહેવાનું થતું નહીં સારું હેડો હેડો મત હોદ ને મને ફોન કરજો
આવજો ગ્રા ફોન કોણ કરશે આવજો રા હા કાકા, તમે તો મોટી મોટી ફેંકતા હતા બા છે બા ની મને પડી મને ખબર છે કાકા. હા બાએ તો મને તો પડી ગયા દુખે. બા એવું શું ખાતા હજી? બાએ તો ખાજ ખા કરી જિંદગી કોમ જ નહીં કર્યું એવું છે. ઓય એટલે પેલા મથુર કાકો ખૂબ બોલે. એ હાલ નહીં હાલ ચૂપ રહેવાનું છે આપણે ટાઈમ આવી છે. હા બધો લેવરાય છે. આપડે હું સવારનો પૂછ્યો છું ઉભો થા હવે ખાવા કાઢેલું હોત ને મેં તો બાધાને ભમાવો તો એકલો હું જો તમારે ખાલી બોલો ઈ જ છે. હેર તારે ખાવું નહીં માર તમારે ખાવાની કહું. મેં માર ઘણી ખાધી. હા આપણે મેં મારે ઘણી ખાધી ને માર્યા ઘણા. અલ્યા બિયા તો નહીં હાલે બંકો.